કેમ છો મિત્રો? બધા મજામાં? આશા કરું તો બધા મજામાં હશો. બધાને મારા જય માતાજી. જો તમને સ્ટોક માર્કેટનું નામ સાંભળીને ડર લાગતો હોય, કાં તો તમને એવું લાગે છે કે સ્ટોક માર્કેટની અંદર પૈસા ડૂબી જાય, કાં તો તમને એવું બી લાગે છે કે સ્ટોક માર્કેટ આપણા માટે નથી, ખાલી એ મોટા લોકો માટે છે, અમીર લોકો માટે છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તમારો જે ડર છે સ્ટોક માર્કેટને લઈને એ હું કમ્પ્લીટ દૂર કરી દઈશ. તમારા મનમાંથી નીકળી જશે કે આ ડર કોઈ મતલબ જ નથી આ ડરનો, બરાબર. અને તમને એકદમ ક્લિયર સમજ પડે એવું સ્ટોક માર્કેટ હું સમજાવીશ તમને કે સ્ટોક માર્કેટ શું છે, બરાબર છે. અને બીજું કે આ એક બિઝનેસ સિરીઝ આપણે સ્ટાર્ટ કરી દીધી છે આજે, બરાબર. હું તમને કોઈ કરોડપતિ બનાવવા નથી આવ્યો, સમજજો મારી વાતને, કે તમને કોઈ સપના નથી દેખાડવાના કે તમે આજથી તમે સિરીઝ સ્ટાર્ટ કરી છે એન્ડ છતાં તમે કરોડપતિ બની જશો, નહીં. હું તમને કોઈ શોર્ટકટ માટે આપવા આવ્યો નથી કે તમે આ કરો, આટલું કર્યા પછી તમે નીકળી જાઓ. હું તમને પ્રોપર લર્નિંગ આપવા માટે આવ્યો છું, ઝીરોથી લઈને એન્ડ સુધીને. કારણ કે આની અંદર હું તમને બિલકુલ ઝીરો લેવલથી, બેઝિકના ઝીરો લેવલથી તમને હું સમજાવીશ સ્ટેપ બાય સ્ટેપ, એકદમ સરળ ભાષાની અંદર, ગુજરાતીની અંદર, તો તમને ખબર પડશે. તો તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી દો. તમે પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો. બહુ જ મજાનો મસ્ત મજાનો કન્ટેન્ટ આવશે. બિઝનેસ સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, પાર્ટ 1 છે, કે એની અંદર આપણે શીખશું કે સ્ટોક માર્કેટ શું છે. પણ જો તમે આ સિરીઝને પ્રોપરલી ફોલો કરશો તો તમને જે માર્કેટનું કન્ફ્યુઝન છે એ તમને દૂર થઈ જશે અને તમે માર્કેટને લોજિકલી દેખશો કે માર્કેટ એક લોજિકલ વસ્તુ છે, કોઈ ગેમલિંગ નથી, કોઈ કશું છે નહીં. ઓકે, એમાં પૈસા ડૂબવાની વાત નથી આવતી, બરાબર છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સ્ટોક માર્કેટ શું છે? તો અહીંયા આગળ શું લખ્યું, મેં પહેલા પોઈન્ટ આપી દો તમને. સ્ટોક માર્કેટની અંદર શું છે? કંપનીને પૈસા કેમ જોઈએ છે? પછી 3rd નંબર છે શેર એટલે શું? 4 નંબર ઓનરશિપ એટલે શું? અને શેર 5 નંબર શેરનો ભાવ ઉપર નીચે કેમ થાય છે? 6 નંબર ટ્રેડિંગ વર્સિસ ઇમ્પોર્ટન્ટ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને જોયા વગર વિડીયો એન્ડ ના કરતા, એન્ડ સુધી વિડીયો જોજો. બહુ મસ્ત મજાનો સમજાવવા આવ્યો છે સ્ટોક માર્કેટ શું છે. અને બિગનરને સૌથી મોટી ભૂલ શું કરે છે? આ બી એક વસ્તુ લાસ્ટમાં જોઈને જજો કે બિગનર સૌથી મોટી ભૂલ શું કરે છે, બરોબર. હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. આ બધા જ પોઈન્ટ વિડીયોની અંદર કવર કરેલા છે, એટલા માટે જ કહું છું કે વિડીયો એન્ડ ટુ એન્ડ જોજો, કોઈ સ્કીપ ના કરતા, કંઈ બી ના કરતા, અને વિડીયો એન્ડ ટુ એન્ડ જોવાનું રાખજો, બરોબર. ચલો વિડીયોમાં આગળ વધીએ. સ્ટોક માર્કેટ કોઈ જુગાર નથી, બરોબર છે. કોઈ પૈસા રમીને કે કોઈ સટ્ટો બટ્ટો મારીને આપણે કોઈ સ્ટોક માર્કેટ આવીએ નથી. સ્ટોક માર્કેટ કોઈ કસીનો પણ નથી, બરોબર. ના કોઈ ગેમલિંગ એપ છે કે ભાઈ તુક્કો મારીને આપણે પૈસા જીતી જઈએ. તો આ ત્રણેયમાંથી તો આ વસ્તુ નથી, એટલે આ વસ્તુ લીગલ છે, બરોબર છે. સ્ટોક માર્કેટ એક બિઝનેસ માર્કેટ છે, જે કંપની અને કંપનીના લોકો, એટલે કે કંપની અને લોકો વચ્ચેના મળીને જે માર્કેટ ચાલતું એને કહેવાય છે સ્ટોક માર્કેટ, બરોબર છે. તો એક્ઝામ્પલ તમને આપીને સમજાવું કે માનો કે એક મોટો બજાર છે શાકભાજીનો, ત્યાં શાકભાજી નથી વેચાતી પણ કંપનીના અમુક ભાગ ત્યાં વેચાય છે. જ્યાં તમે શાકભાજી લેવા જાઓ છો બજારની અંદર, એવી જ રીતે લોકો અહીંયા કંપનીના શેર લેવા માટે આવે છે, અને એને જ કહેવાય છે કે સ્ટોક માર્કેટ. કે આ માર્કેટને શું કહેવાય? સ્ટોક માર્કેટ કહેવાય છે, બરોબર છે. કોઈ કંપની સ્ટોક માર્કેટમાં કેમ આવે છે અને કંપનીને પૈસા કેમ જોઈએ છે? સમજો, કંપનીને પૈસા કેમ જોઈએ ને સ્ટોક માર્કેટની અંદર કંપની કેમ આવી? જેમ કે આ ટાટા છે, રિલાયન્સ છે, બીજી બહુ બધી કંપનીઓ છે, જે અદાણી છે, અશોક લેલેન્ડ છે, આ બધી કંપનીઓ કેમ આવી સ્ટોક માર્કેટમાં કેમ આવે છે? તો એક એક્ઝામ્પલ તમને સમજાવું કે માનો તમારી જોડે એક નાની એવી દુકાન છે કપડાની. હવે તમારે બિઝનેસને વધારવો છે, કાં તો તમારે બિઝનેસની કોઈ બીજી બ્રાન્ચ તમારે ખોલવી છે. તો એના માટે શું જરૂર પડશે? તમારે નવો માલ લાવવો પડશે, કપડાનો માલ ભરવો પડશે નવો. એના માટે તમારે શું જરૂર પડશે? પૈસા જોઈશે. હવે નવો માલ લાવશો તો તમારે જો એટલો પૈસો તો ફંડિંગ તમારી જોડે નથી, તો તમારે શું કરવું પડશે? કોકની જોડેથી પૈસા લેવા પડશે. આ રીતે સેમ કંપની માટે બી નવી ફેક્ટરી ઓપન કરવી હોય, નવા મશીનરી ઓપન કરવા હોય, નવી કંઈક ટેકનોલોજી ઉપર ચાલુ કરવી હોય, કંઈ સ્ટાર્ટ કરવી હોય, એના માટે આ બધા માટે મોટો પૈસો જોઈએ. આ બધો મોટો પૈસો કઈથી લાવે? કંપની જોડે તો આટલું ફંડિંગ છે નહીં કે આટલું બધું પૈસો નાખીએ કે. તો એમની જોડે બે જ ઓપ્શન છે. બે ઓપ્શનની જોડે શું છે એ બતાવું તમને. જો પહેલો આ જુઓ અહીંયા આગળ બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે એમની જોડે બેંક પાસેથી લોન લેશે. બીજો ઓપ્શન છે એમની જોડે લોકો પાસેથી પૈસા લેશે. પહેલા સમજો કે બેંક પાસેથી લોન લઈને એમને કેમ શું કેવી રીતના લેશે? ભાઈ આ બેંક છે,
બેંકે લોન કંપનીને આપી દીધી, પણ કંપનીને સામે કશું લખીને આપવું પડશે, કોઈક ને કંઈક વસ્તુ એમને આપવું પડશે, બરોબર છે. ત્યારે બેંક જોડે પ્લસ ઇન્ટરેસ્ટ બી જશે, અહીંયા આગળ ઇન્ટરેસ્ટ બી પે કરવું પડશે, બરોબર છે. જ્યારે લોકો પાસેથી પૈસા લે છે ત્યારે કંપની લોકો પાસે પૈસા લઈ લીધા. હવે સમજો કે બેંકે તો શું કર્યું કે ભાઈ એના પૈસા અહીંયા આગળ આપે અને આને એના કાગળિયા બધા અહીંયા આગળ આપે, જે બી હોય. પણ જ્યારે લોકો પૈસા આપે છે કંપનીને, તો કંપની પાછું લોકોને શું આપે છે? કારણ કે આપણા પૈસા જો આપણે કોઈ કંપનીના અંદર નાખતા હોય, ઇન્વેસ્ટ કરતા હોય કોઈ કંપની અંદર, તો કંપની આપણને શું આપે છે? જ્યારે તમે કોઈ કંપનીમાં પૈસા નાખો છો ત્યારે તમને કંપની સામેથી તમને ઓનરશિપ આપે છે, અને એને જ કહેવાય છે સ્ટોક માર્કેટ, બરોબર છે. હવે તમને તમારા મગજમાં બીજો એક પ્રશ્ન ઊભો થયો હશે કે ઓનરશિપ એટલે શું? તો ઓનરશિપ એટલે ભાઈ શેર ખરીદો અને વેચો. હવે શેર એટલે, તો શેર ખરીદવાનો અર્થ શું? જો તમારા એક એક્ઝામ્પલથી સમજાવી દઉં તમને. જો તમે સોસાયટીની અંદર, એક સોસાયટી છે તમારી જેમાં તમે રહો છો, સોસાયટીનું નામ છે એક્સ વાય અને ઝેડ. આ એક XYZ સોસાયટી છે જેમાં તમે તમારું પોતાનું એક મકાન છે. હવે એ મકાનના તમે ઓનર થયા, સાથે સાથે તમે એ સોસાયટીના બી ઓનર થયા. હા કે નામાં જવાબ આપજો મને કમેન્ટની અંદર, કે જો સોસાયટીની અંદર મારું મકાન હોય તો મકાનનો ઓનર તો છું જ, પણ સાથે હું મારી સોસાયટીનો બી ઓનર છું. મને કમેન્ટની અંદર જણાવજો તમે શું તમારા હું જે બોલું છું બરોબર છે, હા કે નાનો મને જવાબ આપજો શાંતિથી વિચારીને. તમને ફરીથી બીજું એક સમજાવી દો કેમ ઓનર છું. કે એક સોસાયટીની અંદર 100 ઘર છે, 100 ઘરમાં તમારું તો ખાલી એક જ ઘર છે, પણ XYZ સોસાયટી જે છે ને એ કોઈના નામ પર નથી હોતી, એનો પર્ટિક્યુલર કોઈ માલિક નથી. તો આના માલિક કોણ? તો આના માલિક આ 100 ઘરવાળા. તો 100 ઘરમાં કોણ આવે? તમે બી આવો. તો ઓવરઓલ તમે શું થયા? સોસાયટીના માલિક. સમજી ગયા? એ જ રીતે કંપનીની અંદર શેર આવે છે અને શેર તમે ખરીદો તો તમને કંપનીને ઓનર બનાવે છે. ભલે તમે એક નાના ઓનર કહેવો, પણ તમે એક ઓનર તો કહેવો કે તમારું, કારણ કે તમે એ કંપનીના શેર તમે લીધા છે, બરોબર છે. તો એટલા માટે તમે નાના ઓનર તો નાના, પણ તમે ઓનર તો તમે કહેવામાં છો. હવે શેર એટલે શું સમજો કે ભાઈ શેર એટલે શું છે? તો શેર એટલે એક કંપનીનો નાનો ભાગ છે. એક્ઝામ્પલથી સમજો, માનો કે એક પિઝા છે અને એના 10 ભાગ આપણે કર્યા છે. એક પિઝા છે કે જેના આપણે 10 ભાગ કર્યા છે. આવી હવે એમાંથી એક ભાગ તમે લઈ લીધો, જેમ કે તમે તમે જો તમે આનો એક ભાગ તમે લઈ લીધો, બરોબર છે. તો તમે આ ભાગના માલિક થઈ ગયા. તમારો થયો ને ભાગ, કારણ કે તમે એ ભાગ લીધો, તમે એમના માલિક થઈ ગયા. એ જ રીતે એક કંપની પોતાના 100 ભાગ કરે છે, એ જ રીતે કંપની એના 100 ભાગ કરે છે ને, એ 100 ભાગમાં તમે એક ભાગ તમે લો છો તો એ શેર એને કહેવાય છે શેર, નહીં શેરના તમે માલિક થઈ ગયા, બરોબર છે. જો ના ખબર પડતી હોય તો પ્લીઝ મને કમેન્ટમાં સમજાવજો કે તમને શું સમજ નથી પડતી. શેર એટલે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કંપનીના 100 ભાગ કર્યા, 100 ભાગની અંદર તમે એક ભાગ તમે લીધો, એને જ કહેવાય છે શેર. જેમ કે આમને એક પિઝા લીધો તો એક પિઝાને કહેવાય છે એનો શેર. ઓકે. શેર પ્રાઇસ કેમ બદલાય છે? શેરની જે પ્રાઇસ છે એ કેમ બદલાય છે અને શેરનો ભાવ ઉપર નીચે કેમ થાય છે? બધાની અંદર મગ એ હશે કે ભાઈ આ માર્કેટની અંદર ઉપર ગયું, આ માર્કેટની અંદર નીચે આવ્યું, કેમ થાય છે? તો એનો એક જ નિયમ છે, એક જ રૂલ છે, ડિમાન્ડ સપ્લાય. ડિમાન્ડ શું છે? કે જ્યારે કોઈ માર્કેટની અંદર કોઈક વસ્તુ પર બહુ વધારે જ હેવી થઈ જાય, જેમ કે બધા લોકો ખરીદવા માંડે ને, ત્યારે એનો ડિમાન્ડ વધી જાય, સમજ્યા? જેમ કે આપણે એક દિવાળી પર આપણે ગોલ્ડ લેવા જઈએ છીએ ધનતેરસ પર, ત્યારે ગોલ્ડનો ભાવ કેવો અચાનક વધી જાય છે. કેમ વધે છે? કારણ કે દિવાળીના ટાઈમે એનો ડિમાન્ડ હોય છે. ધનતેરસ પર બધા ગોલ્ડ લેવા જાય છે તો એની ડિમાન્ડ હોય છે. એ જ રીતે કોઈ સ્ટોક છે પર્ટિક્યુલર, સમજો કે રિલાયન્સ કંપનીનો સ્ટોક છે. હવે સ્ટોકની અંદર કોઈ સારી એવી કંપની ન્યૂઝ આવી કે ભાઈ આ મંથમાં અંદર કંપની સારું એવું પ્રોફિટ કર્યું છે, તો એનું સારું એવું ન્યૂઝ આવવાની છે. તો લોકોને ખબર પડી તો લોકોએ શું કર્યું? સ્ટોકની અંદર ખરીદવાનું સ્ટાર્ટ કર્યું. હવે જેવું ખરીદવાનું સ્ટાર્ટ કર્યું એની અંદર, તો એની અંદર શું આવ્યું? ડિમાન્ડ આવી. ડિમાન્ડ આવી તો શું થયું? પ્રાઇસ વધી, એટલે કે ભાવ વધ્યો. હવે સમજો કે ભાઈ થોડા ટાઈમ પછી માર્કેટની અંદર કેવી વાત આવી કે ભાઈ રિલાયન્સને સ્ટોકની અંદર આ મહિને નુકસાન થયું છે, તો
તો ન્યૂઝ એની ખરાબ છે. તો લોકો શું કરશે, હવે જેમને ખરીદતા એમને એ માલ એમનો વેચી નાખશે. જેમને જેમને જે ખરીદ્યો ત્યારે શું આવશે, સપ્લાય વધશે. સપ્લાય વધશે ત્યારે શું થશે, પ્રાઇસ નીચે આવશે, પ્રાઇસ ઘટશે. ઓકે, ક્લિયર છે? ના સમજણ પડી હોય હજુ બી કહું છું, મને કમેન્ટની અંદર પૂછી લેજો અને શું પ્રોબ્લેમ છે. અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરશો, તમારા મિત્ર જોડે શેર કરી દો, લાઇક એન્ડ કમેન્ટ પ્લીઝ કરી દો. મને ખબર પડે તમે વિડીયો જોવો છો અને તમને શું ખબર પડી કે શું નથી ખબર પડી. મને બી ખબર પડે કે મારી શું ભૂલ થાય છે. ઓકે, ચલો હવે આપણે મેન પ્રશ્ન પર આવી ગયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ શું છે. એનું બેઝિક ઓવરવ્યૂ તમને અત્યારે આપી દઉં છું. આની પછીનો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે એની અંદર હું ડીપની અંદર સમજાવવાનો છે કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ તમારા માટે કયું બેટર છે, તમારે શું કરવું જોઈએ. બરોબર છે. અત્યારે ખાલી એનું એક ઉપર નોલેજ તમે લઈ લો થોડું ઘણું કે ટ્રેડિંગ શું છે ને ઇન્વેસ્ટિંગ શું છે. ટ્રેડિંગની અંદર શું થાય છે કે તમે સવારે 10-11 વાગે તમે 100 રૂપિયાના ભાવનો કોઈ શેર લીધો અને તમે બપોર સુધી 105 રૂપિયાના ભાવમાં એ શેર વેચી દીધો. શોર્ટ ટાઈમ પ્રોફિટ, થોડો ટાઈમની અંદર પ્રોફિટ લઈને તમે નીકળી ગયા, એનો મતલબ છે ટ્રેડિંગ. એનો મતલબ છે ટ્રેડિંગ. આ ટ્રેડિંગ જે છે એનો મતલબ આ કે તમે શોર્ટ ટાઈમની અંદર પ્રોફિટ લઈને નીકળી ગયા. સમજો કે તમે આ જગ્યાએથી લીધું, તમારી જોડે આવ્યું અને તમે સામેવાળી વ્યક્તિને આપી દીધું. તો આજે એક દિવસનો ટાઈમિંગ દરમિયાન તો થોડું તમે અડધો કલાક કે કલાક તમે સામેવાળી જોડેથી ફોન લીધો, તમારી જોડે ફોન આવ્યો, તમે ફોન બીજાને આપી દીધો. આ દુકાન હતી, આ તમે હતા, આના કસ્ટમર હતા. ઓકે, તો ત્યાંથી લઈને અહીં આગળ લીધો, અહીંથી તમે 5 રૂપિયા વધારે આપીને આપી દીધો ફોન. તો આ જે વસ્તુ તમે કર્યું એને જ કહેવાય છે ટ્રેડિંગ. ઓકે, ઇન્વેસ્ટિંગ શું છે? ઇન્વેસ્ટિંગ એટલે કે તમે કોઈ કંપનીના શેર લીધા, માનો કે તમે રિલાયન્સ કંપનીના શેર તમે લઈને તમારી જોડે રાખ્યા છે, પણ લોંગ ટર્મ છે ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું છે? લોંગ ટર્મ, કે લોંગ ટાઈમની અંદર તમને પૈસા જો મળશે. આના જેમ નહીં શોર્ટ ટાઈમની અંદર, એના માટે ટાઈમ લાગશે, ધીરજ લાગશે. બરોબર છે. કેટલો ટાઈમ લાગશે કે 3 થી 5 વર્ષ લાગે, 8 વર્ષ લાગે, 10 વર્ષ લાગે. તમે એટલો પૈસાની અંદર રોકીને બેઠા છો. જેમ જેમ કંપનીની ગ્રોથ થાય તેમ તેમ તમારી વેલ્થ બી બની જશે. ત્યારે તેને કહેવાય છે ઇન્વેસ્ટિંગ. એક તમને એક્ઝામ્પલ આપું ઇન્વેસ્ટિંગનું કે માનો કે તમે તમારા ઘરની આસપાસ એક કોઈ ઝાડ લગાવી દો. બરોબર, તમે કોઈ ઝાડ લગાવી દો. હવે જ્યારે તમે એવું તો છે નહીં તમે આજે લગાવ્યું તો કાલ સવારે મોટું થઈ જશે, નહીં, એ પોસિબલ નથી. એને ટાઈમ લાગશે, એને વધતે ધીરે થોડું વધશે, પછી થોડું થશે, પછી થોડું થશે, પછી થોડું થશે, એમ કરતાં કરતાં એને 8-10 વર્ષ એને લાગશે. જ્યારે 8-10 વર્ષ પછી જ્યારે મોટું ઝાડ થઈ જશે ને ત્યારે તમને કમ્પ્લીટ અહીંયા આગળ છાંયડો બી આપશે. સમજો કે કેરીનું ઝાડ છે તો તમને કેરી ખાવાનું ફળ બી તમને આપશે. બરોબર છે. તો એટલો વેટ એમાં બી કરવો પડે છે, તો આટલો વેટ આની અંદર બી કરવો પડે છે. જે વેટ તમે એની અંદર કરો એને જ કહેવાય છે ઇન્વેસ્ટિંગ. તમે ઇન્વેસ્ટિંગ કરી નાખ્યું કે ભાઈ આટલા વર્ષ પછી તમને એનું પ્રોફિટ મળશે જે બી હશે. અને બિગનર મોટામાં મોટી ભૂલ શું કરે છે? બિગનર જે છે એ મોટામાં મોટી ભૂલ શું કરે છે કે બંને મિક્સ કરી દે છે. ટ્રેડિંગને ને આ બંને એકબીજાને મિક્સ કરી દે છે અને પછી કહે છે કે મારું લોસ થઈ ગયું. પછી શું કહે છે? મારું લોસ થઈ ગયું. ના, એવું નથી કરવાનું. જો આને ડીપમાં સમજવા માટે હજુ મેં કહું છું, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. સબસ્ક્રાઇબ કર્યા પછી તમારા ફ્રેન્ડ મિત્રોને વિઝિટ મોકલી દો કે ભાઈ આ એક બિગનર સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, પાર્ટ 1 છે, જોઈ લો. અને પાર્ટ 2 ની અંદર હું કમ્પ્લીટ પ્રોપરલી તમને શીખવાડવાનું છું કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગની અંદર તમારા માટે કયું બેટર છે અને તમારે શું કરવું જોઈએ. બરોબર છે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચલો હવે આપણે જતા રહીએ બિગનરની સૌથી મોટી ભૂલ શું છે. બિગનર શું ભૂલ કરે છે કે વોટ્સઅપ મેસેજ, ટેલિગ્રામ, યુટ્યુબ, પછી કોઈ અધર પ્લેટફોર્મ જ્યાં તમને એ તો કોલ પર એમને કહી દે છે, કાં તો કોઈ ફ્રેન્ડ છે એવું સાંભળી લે છે એના મળે કે ભાઈ એવું એમને કહી દે છે કે ભાઈ રિલાયન્સ કંપની છે, કાં તો ટાટા કંપની છે, ટાટાના શેર કાલે ભાવ વધવાનો છે, તું આજે પૈસા નાખી દે. શું કહે છે? તું આજે પૈસા નાખી દે. આ ખોટી ટ્રીપો લેવાની બંધ કરો. જ્યાં સુધી તમે આ બંધ નહીં કરો ત્યાં સુધી તમે ક્યારેય પ્રોફિટમાં નહીં આવો. જાતે લર્નિંગ કરો, જાતે શીખો, જાતે લોજિકલી એની અંદર દેખો કે હા ભાઈ કે આમાં ઇન્વેસ્ટ કરાયા, આની અંદર આ શેરની અંદર પૈસા નખાય કે ના નખાય. મને એમ કહો કે તમારો ટેલિગ્રામ વાળો મિત્ર યા વોટ્સઅપ વાળો મિત્ર તમને એવું કહી દે છે કે ટાટાનો શેર તું બાય કરી લે, કાલે વધવાનો છે, તો એનું કારણ શું? કંઈક તો કારણ હશે કે આને આ રીતે વધતું ઉપર જવું હશે, તો એનું કંઈક તો કારણ હશે ભાઈ. તમે જાતે વિચારો ને.
તમને કારણ નથી ખબર, તમે ડાયરેક્ટ પૈસા નાખી દો, અને પૈસા નાખ્યા પછી તમે શું કરો છો? લોસ લો છો. અને લોસ બી કેમ થયો? કે સ્ટોપ લોસ નથી માર્યો તમે. તમને જ નથી ખબર સ્ટોપ લોસ એટલે શું. તો તમે નોલેજ લો પહેલાં તો. જ્યારે લોસ થતા તમે શું કર્યું? કંપની આપણે માર્કેટ ખોટું છે, માર્કેટને ખરાબ છે, માર્કેટ ગંદુ છે, માર્કેટને બ્લેમ કરવાનું તમે સ્ટાર્ટ કરી દેજો. યાર મિત્ર, મને એક વાત સમજો, મને એવું કહો, તમે આ કોઈ લોટરી ટિકિટ છે કે તમે આજે લીધી અને કાલ સવારે લોટરી પાકી જાય, તમે કરોડપતિ? ના યાર, આ લોટરી નથી. સમજો, આ એક ડિસિપ્લિન અને પેશન્સની ગેમ છે. તમે જેટલો ટાઈમ માર્કેટને આપશો, ડિસિપ્લિનથી બેસશો માર્કેટની સામે, એટલી જ સરળથી તમને ખબર પડશે માર્કેટ શું કરી રહ્યું છે. કોઈનો કહેવા પર ના જશો કે ભાઈ કે તમે આ સ્ટોક બાય કરી લો કે આ સ્ટોક વેચી દો. નહીં, ડિસિપ્લિનથી કામ કરો અને પેશન્સ રાખો. થોડો ટાઈમ માર્કેટની અંદર માર્કેટને આપો. જ્યાં સુધી માર્કેટને ટાઈમ નહીં આપો ત્યાં સુધી તમને માર્કેટ નહીં ખબર પડે. હું ભલે અત્યારે કહીને જતો રહું તમને, પણ જ્યાં સુધી તમે માર્કેટને ટાઈમ નહીં આપો ને ત્યાં સુધી તમને ખબર નહીં પડે. તો પ્લીઝ માર્કેટને પહેલાં ટાઈમ આપવાનું રાખો. હું તમને એક વાત ક્લિયર કરી દઉં પહેલાં જ, અને આ વાત યાદ રાખજો હંમેશા માટે, કે સ્ટોક માર્કેટ કોઈ એટીએમ મશીન નથી કે આ એટીએમ કાર્ડ નાખ્યું અને પૈસા કાઢી લો બહાર, પિન નાખ્યો, પાસવર્ડ નાખ્યો, પૈસા નાખ્યા, 5-10 હજાર રૂપિયા જે બી છે કાઢી લો બહાર. ના, નથી. એ કોઈ એટીએમ મશીન નથી. સ્ટોક માર્કેટ એક બિઝનેસ સ્કૂલ છે. ત્યાં તમને શીખવાડવામાં આવશે, અને તમે શીખીને પૈસા આપશે બી ખરી, અને તમે નહીં શીખો તો તમારી જોડે ફીસ પણ લેશે. તો એટલું જ ઓવરઓલ એટલું જ કહેવું છે કે માર્કેટની અંદર આવતા પહેલાં, શેર માર્કેટમાં આવતા પહેલાં, તમે કોઈની ટીપ લેતા પહેલાં તમે એ જુઓ કે તમને શું નોલેજ છે માર્કેટનું. તો પહેલાં પ્રોપર નોલેજ લો. નોલેજ લેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હું ડેલી મારી આ પાર્ટ 1 સિરીઝ, જે બિઝનેસ સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, એ તો હું આપવાનો છું તમને. પાર્ટ 1, પાર્ટ 2 જે તે મારે ચાલવાની છે, બિગનર ટુ પ્રો સિરીઝ. પણ હું ડેલી એનાલિસિસ કરું છું કે મારા ટ્રેડ કેવા હતા, આજના મારા ટ્રેડમાં શું હતું, ગઈકાલે મારા ટ્રેડ કેવા રહેશે, અને એના ગઈકાલનું મારું પ્લાનિંગ શું હશે, કે મેં ગઈકાલે શું કરવાનું છે, મારા કયા લેવલમાં કામ કરીશ, એ બી હું આપું છું. મારા વિડીયો રાત્રે 9-9:30 વાગ્યાની આસપાસ આવી જાય છે યુટ્યુબ પર. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી કરીને વિડીયો આવે એનાલિસિસનો બી, ડેલી એનાલિસિસનો બી, એ બી તમે જોજો. અને સાથે સાથે બિગનર સિરીઝને બી જોવાની રાખજો. અને બિગનર માટે પાર્ટ 2 જે આવશે તે બહુ જ જરૂરી છે. તો એ ખાસ જોજો કે તમારે શું કરવું જોઈએ, કારણ કે આની અંદર જ બધા ફસાઈ જાય છે કે ટ્રેડિંગ કરવું જોઈએ, ઇન્વેસ્ટિંગ કરવું જોઈએ. તો એના માટે આજે પાર્ટ 2 આવશે, જરૂરથી જોજો. વિડીયોની અંદર મજા આવી હોય, કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો તમારા મિત્ર સાથે, અને હજુ બી કહું છું એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. ઠીક છે? બધાને મારા જય માતાજી.